નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારીમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના ધારીમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગના કેસરી સદન ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સેમિનારમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારે પર્યાવરણનું જતન કેમ કરવું અને પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને શું નુકસાન થાય છે જેવા વિવિધ વિષયો ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસને લઈને વન વિભાગનો તમામ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આજ રોજ એટલે કે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગીર પૂર્વ વન વિભાગ ધારી ખાતે કરવામાં આવેલી છે, જેમાં સામાજિક વનીકરણ અમરેલી વિભાગ તેમજ ગીર પૂર્વ વન વિભાગની વિવિધ રેન્જોમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, કે જેમાં પ્લાસ્ટિક કલેક્શન હોય કે વાઇલ્ડ લાઈફની મૂવી કે મહાનુભાવોના વક્તવ્યો, વૃક્ષારોપણ અને પર્યાવરણ લગત અલગ અલગ જે જાગૃતિના કાર્યક્રમો છે તેવા અત્રેથી કરવામાં આવ્યા છે. આજનું જે થીમ છે એ અવર લેન્ડ અવર ફ્યુચર વી આર જનરેશન રિસ્ટોરેશન. તો આ થીમ હેઠળ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.